વ્યાકરણની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓ ઉત્સુક છે। એડવાન્સ ટિકિટ લેવા વિદ્યાર્થીઓની લાંબી કતારો લાગી છે। વિદ્યાર્થીઓને ફરી હેરાન થવાનો વારો આવ્યો છે। કેટલાક વિદ્યાર્થીઓને પોતાના ખર્ચે જવું પડશે પરીક્ષા કેન્દ્રો પર। પોરબંદરની બસ ફૂલ થઈ ગઈ છે। રાજ્યભરમાં આવતીકાલે યોજાશે લોકરક્ષક દળની પરીક્ષા, જેમાં હાલ વિદ્યાર્થીઓની લાંબી કતારો, ઉમેદવારોની કતારો જોવા મળી છે। ટિકિટ લેવા માટે ઉમેદવારો કતારો। आज मुद्दे मारी साथे વધુ વિગત લઈને સંવાદદાતા સની જોડાઈ ગયા છે। સની, એક તરફ પરીક્ષા આપવા માટે ઉમેદવારો ઉત્સુક છે, પરંતુ ટિકિટની વ્યવસ્થા કરવામાં આવી, પરંતુ તેની અંદર ક્યાંક અવ્યવસ્થા સર્જાઈ છે। હાલ શું અપડેટ? जी ચોક્કસથી રીના, જો વાત કરવામાં આવે તો પેપર લીક કાંડ બાદ ફરી એક વખત લોકરક્ષક દળની આવતીકાલે પરીક્ષા યોજાવા જઈ રહી છે। ત્યારે અત્યારથી જ વહેલી સવારથી જ યુવાનો આવી ચૂક્યા છે પોતાના સેન્ટર ઉપર જવા। હું આપને દ્રશ્યો દેખાડવા માંગીશ। રાજકોટના દ્રશ્યો છે, એસટી નિગમના દ્રશ્યો છે કે અત્યારે બસ સ્ટેન્ડ ખાતે વહેલી સવારથી જે યુવાનો છે તે પોતાના લોકરક્ષક દળની પરીક્ષા માટે આપવા માટે આવી પહોંચ્યા છે। અને અહીંયા જે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં સવારથી જ યુવાનો હેરાન પરેશાન જોવા મળે છે। ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓને બસ ફૂલ જોવા મળે છે, તો કોકને ભાવનગરનું સેન્ટર હોવા છતાં જામનગરની ટિકિટ આપી દેવામાં આવે છે। આવા અનેક પ્રશ્ન છે। ત્યારે આપણી પાસે અનેક યુવાનો પણ છે, તેમને જ પૂછી સીધા આપણે શું કહેશો આપ, શું કેવું છે આપનું કે જે રીતે આપ પરેશાન થઈ રહ્યા છો? અરે અમારે બે કલાક ત્યાં લાઈનમાં ઊભું રહેવું પડે છે ને આ એસટી વાળા જવાબ આપતા નથી અને એમ કહે છે પોરબંદરની બસ છે નહીં, તો અમારે રાત્રે ત્યાં જઈને કરવું શું? રાત્રે રહેવું ક્યાં? ખાવા પીવાના બધા પ્રોબ્લેમ થાય છે। ચોક્કસથી બીજા ઘણા યુવાનો છે, આપણે તેમની જ સાથે જશી, સીધા તેમની જ સાથે વાત કરશું। શું કહેશો, આપણે ભારે મુશ્કેલી પડી રહી છે આવવા જવા માટે? સરકારે ફ્રીમાં સેવાની વાત કરી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે એસટી નિગમની ક્યાંક ને ક્યાંક બેદરકારી હોય તેવું લાગી રહ્યું છે। હા, આમાં લાઈનમાં ઊભું રહેવું પડે। કાલે આવ્યા, કાલે ધક્કો કરાવ્યો, રાતના કે કાલ સવારે આવજો, ફૂલ થઈ ગઈ છે। બાકી આ બસ વાળાને વધારે બસો રાખવી જોઈએ, એટલે હું બધા વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે। અને પ્લસ અત્યારે આ બધે ધક્કા કરાવે કે ફૂલ થઈ ગઈ, નામ થઈ ગયું, ફલાણો થઈ ગયું, બધું કીધા રાખે। ચોક્કસથી બીજા પણ યુવાનો છે, તેમની સાથે વાત કરશું। શું કહેશો તમે, જે રીતે મુશ્કેલી પડી રહી છે એસટીમાં ને લોકરક્ષક દળની ભરતીને લઈને? સર, આમાં છે ને અમારે છોકરીઓ બરાબર છે, છોકરીઓને એકલી કેવી રીતના અજાણ્યા સિટીમાં મોકલી શકીએ અમે? આવી રીતના એ ના પાડે છે, વાલી તો એની સાથે હાલે નહીં, તો છોકરીઓને કેવી રીતના અજાણ્યા સિટીમાં અમારે મોકલવી? બરાબર છે। અને બસમાં પણ એમ કે છે બુકિંગ નથી ને ઊભા રહેવાનું છે ને એવી રીતના વાત કરે છે। ચોક્કસથી હું હજી આપને દ્રશ્યો દેખાડવા માંગીશ। જે રીતે મોટી મોટી લાઈનો અને કતારો લાગી છે, જે રીતે લાઈનો અને કતારો બાદ અહીંયા જે મહિલાઓ આવતી હોય છે તેના માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં નથી આવી। પુરુષો અને મહિલાની એક જ લાઈન રાખવામાં આવી છે। એટલે જે રીતે એસટી વ્યવસ્થાની ક્યાંક ને ક્યાંક અવ્યવસ્થા સર્જાય તેવું અત્યારે લાગી રહ્યું છે। 350 વધુ બસ ફાળવવામાં આવી હતી, છતાં પણ ક્યાંક ને ક્યાંક બસનો તૂટો જોવા મળે છે। 100 બસો જે એક્સ્ટ્રા ખાનગી બસો ભાડે લેવામાં આવી છે। એટલે ક્યાંક ને ક્યાંક હવે વાલી અને વિદ્યાર્થીઓ છે તે મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે। તેને લઈને આવતીકાલની લોકરક્ષક દળની પરીક્ષામાં અત્યારથી જ વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે। તેને લઈને હવે જોવું રહ્યું કે ખરેખર તંત્રની આંખ ખુલે છે કે કેમ। જી બિલકુલ, આભાર શની સમગ્ર વિગત લઈને મારી સાથે જોડાવા બદલ। તો એસટી વિભાગની અવ્યવસ્થા, ફ્રી ટિકિટ આપ્યા બાદ પણ હાલ અવ્યવસ્થા જોવા મળી, વિદ્યાર્થીઓને લાગી લાંબી કતારો।